રીંગણાનો ઓળો. તો આજે આપણે બનાવવાના છીએ રીંગણાનો ઓળો. તો સ્વાગત છે તમારું મારી ચેનલ કિસાન રેસીપી એન્ડ વ્લોગ્સમાં. તો જો તમે ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવી નવી રેસીપી લઈને હું આવતો રહું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે સ્પેશિયલ ઓળાના રીંગણા લઈ લીધા છે. તો આપણે રીંગણાને આ રીતે કટ મારીને લસણની જે કળીઓ હોય તે આની અંદર એડ કરી દઈશું. આ તમે જોઈ શકો છો, આવી રીતના છેજ ક્રેશ મારીને આપણે લસણની કળી તેની અંદર નાખી દેવાની છે. આ રીતે આપણે બધા જ રીંગણાની અંદર કરી લેવાનું છે. તો રીંગણા આપણે કળીઓ અંદર એડ કરીને ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ કરી લીધા છે. તો આપણે તેને ધીમા તાપે અથવા તો કોલસાની અંદર એટલે કે ભઠ્ઠામાં આપણે ફર્સ્ટ ક્લાસ રીતે શેકીને કમ્પ્લીટ કરી દેશું. તો રીંગણાનો ઓળો બનાવવા માટે આપણે લીલા અને લાલ મરચાં લઈ લીધા છે. આપણે લીલા અને લાલ મરચાંનું સારી રીતે નાનું એવું કટિંગ કરીને કમ્પ્લીટ કરી લેશું. આ તમે જોઈ શકો છો, આપણે લીલા અને લાલ મરચાં આપણે થોડા વધારે માત્રામાં લીધા છે. અને તેની સાથે આપણે છે દેશી ઝીણા ટમેટા. તમે જોઈ શકો છો, આપણે દેશી ટમેટા લઈ લીધા છે. અને તેની સાથે આપણે લીલું લસણ લઈ લીધું છે. તો આ લીલું લસણ સારી રીતે કાપીને કમ્પ્લીટ કરી લેશું. લીલા લસણની જગ્યાએ આપણે સૂકું લસણ પણ એડ કરી શકીએ છીએ, પણ આપણે અહીંયા લીલું લસણ લીધું છે તો એનું સારું એવું કટિંગ કરી લઈએ. તો લસણનું આપણે ઝીણું એવું સારું કટિંગ કરી લીધું છે. તો તેની સાથે આપણે થોડું એવું આદું પણ કાપી લેશું. અને આપણે રીંગણા ચેક કરી લેશું. આપણે રીંગણા 60-70% કમ્પ્લીટ થઈ ગયા છે, આ તમે જોઈ શકો છો. તો હવે વઘાર માટે આપણે થોડી એવી લીલી ડુંગળી પણ કાપી લેશું. લીલી ડુંગળી નાખવાથી આપણે રીંગણાના ઓળામાં ટેસ્ટ ખૂબ સારું આવે છે, એટલે આપણે લીલી ડુંગળી અહીંયા લીધી છે. તમે જોઈ શકો છો, આપણે લીલી ડુંગળી ફર્સ્ટ ક્લાસ રીતે કાપીને કમ્પ્લીટ કરી લેશું. તો આપણા રીંગણા શેકાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે રીંગણાને બહાર કાઢી લેશું. તો આપણા રીંગણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે તેને સારી રીતે ફોલીને કમ્પ્લીટ કરી લેશું. તમે જોઈ શકો છો, આ રીતે આપણે ફોલીને સારી રીતે રીંગણાને કમ્પ્લીટ કરી લેશું. રીંગણા આપણે ફોલીને કમ્પ્લીટ કરી દીધા છે. તો હવે તેને સારી રીતે શેપ કરીને કમ્પ્લીટ કરી લેશું. અને તેનું આપણે ઝીણું એવું કટિંગ કરી લેશું. તો રીંગણા આપણે સારી રીતે કમ્પ્લીટ કરી લીધા છે અને આપણે બધું જ કમ્પ્લીટ કરી લીધું છે. આ તમે જોઈ શકો છો. આપણે સૌથી પહેલાં લીલી અને સૂકી ડુંગળી, તેની સાથે ટમેટા, તેની સાથે રીંગણાનો ઓળો
તેની સાથે આદુ લસણ અને તેની સાથે આપણે લાલ અને લીલા મરચાં લીધા છે. અને વઘાર માટે આપણે અહીંયા છે રાઈ, જીરું, હિંગ, હળદર, મીઠું અને લાલ મરચું, આ બધું જ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો સૌથી પહેલાં આપણે થોડું એવું તેલ ગરમ કરીશું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં તેમાં થોડી એવી રાઈ એડ કરી દઈશું. રાઈની સાથે થોડું એવું જીરું, અને જીરુંની સાથે આપણે સૂકા મરચાં, તમાલપત્ર, લવિંગ, બાદિયા, આ બધું જ આપણે એડ કરી લેશું. અને તેની સાથે આપણે સીધા આપણે લીલા મરચાં જે કાપીને કમ્પ્લીટ કર્યા છે તે આપણે એડ કરી દઈશું. લીલા મરચાંની સાથે આપણે જે લીલું લસણ કાપીને કમ્પ્લીટ કર્યું છે તે આદુ અને લસણ બંને આપણે એડ કરી દઈશું. હવે આને સારી રીતે મિક્સ કરીને આપણે 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું. હવે 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણે તેમાં સીધી આપણે લીલી અથવા તો સૂકી ડુંગળી જે કાપીને કમ્પ્લીટ કરી છે તે આપણે એડ કરી દઈશું. હવે આ બધો જ મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લેશું. સારી રીતે મિક્સ કરીને આપણે 3 થી 4 મિનિટ સુધી ડુંગળીને પાકવા દઈશું. તો ડુંગળી આપણે પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે થોડી એવી હળદર એડ કરી દઈશું, અને તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરી દઈશું. આ બંને એડ કરીને આપણે સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ સુધી સારી રીતે પાકવા દઈશું. તો લસણ, ડુંગળી અને આદુ આ બધું જ પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તેમાં ટમેટાં જે કાપીને કમ્પ્લીટ કર્યા છે તે એડ કરી દઈશું. અને ટમેટાને આપણે સારી રીતે 3 થી 4 મિનિટ સુધી પાકવા દઈશું. ટમેટા, ડુંગળી, લસણ અને આદુ આ બધું જ આપણું પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં થોડું એવું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું, અને તેની સાથે આપણે થોડું એવું તીખું મરચું પણ એડ કરી દઈશું. મરચું એડ કરીને આપણે સારી રીતે તેને મિક્સ કરી લેશું. મરચાંની સાથે તમે થોડી એવી ધાણી પણ એડ કરી શકો છો, કે મરચાંની સાથે ધાણી એડ કરવાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે. એટલે આપણે મરચાંની સાથે થોડી એવી ધાણી પણ એડ કરી દેવાની. હવે મરચું આપણે ઝાજી વાર નથી રહેવા દેવાનું. 2 મિનિટ સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે સીધો જે રીંગણાનો ઓળો કમ્પ્લીટ કર્યો છે તે આપણે એડ કરી દઈશું. રીંગણાનો ઓળો એડ કર્યા બાદ આપણે 1.5 થી 2 મિનિટ સુધી સારી રીતે મિક્સ કરીને પાકવા દઈશું. તો આ તમે જોઈ શકો છો આપણે ઓળો બનીને હમણાં થોડી જ વારમાં કમ્પ્લીટ થઈ જશે. તો આપણે તેમાં થોડી એવી ધાણી જે કાપીને કમ્પ્લીટ કરી છે તે એડ કરી દેશું.
ધાણી એડ કરીને આપણે સારી રીતે તેને મિક્સ કરી લેશું. તો રીંગણાનો ઓળો તમે કઈ રીતે બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આ તમે જોઈ શકો છો આપણો રીંગણાનો ઓળો પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. તો દેશી ટમેટાની સાથે અને તેની સાથે પણ લીલી ડુંગળી આ બધું જ આપણે નાખીને એક નવી જ રીતે આપણે ઓળો કમ્પ્લીટ કર્યો છે. આ તમે જોઈ શકો છો આપણો ઓળો એકદમ પાકીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો એકવાર જરૂરથી આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી ઓળો બનાવજો. તો મળીએ છીએ નવા વિડીયો સાથે.